અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગને લઈને ઈડીએ કરી છે મોટી કાર્યવાહી। ઓનલાઈન સટ્ટાબાજી સાથે સંકળાયેલી સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। ઇન્દોર, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ અને દુબઈ કનેક્શન બહાર આવ્યું છે। ઇન્દોર સ્પેશિયલ ઈડી કોર્ટમાં પીએમએલએ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। ઈડીની તપાસમાં કુલ 58.39 કરોડ રૂપિયા અટેચ અને જપ્ત કરવામાં આવ્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે। સચિન, જાણવા માંગીશું શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શું બહાર આવ્યું છે હાલ? જેમાં ડબ્બા ટ્રેડિંગને લઈને ઈડીનું જે મુખ્યાલય છે એમના દ્વારા આ એક કાર્યવાહી કરવામાં આવી છે અને અલગ અલગ જે જિલ્લાઓ છે જિલ્લાઓમાં અને રાજ્યોમાં દુબઈ કનેક્શન સાથેના જે આખા કનેક્શન છે આ સિન્ડિકેટના સામે આવ્યા છે। ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી સાથે સંકળાયેલી જે સિન્ડિકેટ છે એમાં જે મુખ્ય આરોપી છે એ વિશાલ અગ્નિહોત્રી છે, જે આખી સિન્ડિકેટનો મુખ્ય પ્રિન્સિપલ ઓપરેટર છે આખા નેટવર્કનો। અને વિશાલ અગ્નિહોત્રીના હાથ નીચે પણ જે છે એ તરુણ શ્રીવાસ્તવ જે ડે ટુ ડેના જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ હોય છે એનું હેન્ડલિંગ કરતો હોવાનું સામે આવ્યું છે। દુબઈ કનેક્શન પણ સામે આવ્યું છે। આ સહિત જે અન્ય આરોપીઓ છે એમાં શ્રીનિવાસન કરીને છે જે એમટીએસ સર્વર ડિઝાઇન કરીને ખોટા ટ્રેડિંગ ઉભા કરવામાં એનો રોલ સામે આવ્યો છે। અને પેરેલલ બેટિંગ નેટવર્ક એટલે કે પેરેલલ સટ્ટા નેટવર્ક, અંડરગ્રાઉન્ડ નેટવર્ક થકી ચલાવવાનો જે આરોપી છે એ લોટસ બુક 247 થકી આખું જે નેટવર્ક છે એ ચલાવતો હતો। એનું નામ ધવલ જૈન, જેનો રોલ સામે આવ્યો છે। ધર્મેશ રજનીકાંત ત્રિવેદી અને નિધિ ચંદ્રાની જે દુબઈથી ફંડ મેનેજ કરવાનું કામ કરતી હતી અને ધર્મેશ ત્રિવેદી જે છે એ આઈબુલ કેપિટલ જે છે એનું સંચાલન કરી રહ્યો હતો અને દુબઈથી કરી રહ્યો હતો। ત્યારે આખો જે મામલો છે એ મામલામાં ઈડી દ્વારા કેટલીક જે સંપત્તિઓ છે એને એટેચ અને સીઝ પણ કરવામાં આવી છે, જેમાં કેટલીક કેશ પણ છે અને ખૂબ મોટી માત્રામાં અન્ય ચીજ વસ્તુઓ પણ મળી આવેલી છે, જેમાં ઘડિયાળો પણ સામેલ છે અને અન્ય બીજી વસ્તુઓ પણ જે છે જ્વેલરી સહિતની એ પણ જપ્ત કરવામાં આવી છે। મહત્વની વાત અહીંયા એ છે કે એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં ઈડી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું। ત્યારે ડબ્બા ટ્રેડિંગનું જે નેટવર્ક છે નેટવર્કમાં ખોટું જે ઇલ્યુઝન ઊભું કરીને લોકોને છેતરવાનો આખો જે કારસો હતો એ કારસાનો પર્દાફાશ થયા બાદ ઈડીએ જે છે આખા મામલામાં પ્રોસિક્યુશન કમ્પ્લેન ઇન્દોર કોર્ટમાં દાખલ કરી છે, જેમાં અમદાવાદનું પણ કનેક્શન છે અને એના આધારે આગળની જે સુનાવણી છે કોર્ટમાં પણ થશે અને પુરાવા જે છે કોર્ટ સમક્ષ રજૂ પણ કરવામાં આવે છે ઈડી દ્વારા। જી બિલકુલ સચિન, આભાર। તો ઈડી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડબ્બા ટ્રેડિંગ લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આખી સિન્ડિકેટ જે છે તે સામે આવી છે।